નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં 182 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ 183માં બોલથી સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 756, બોલ 183. મિથ્યાત્વના 2 ભેદ છે, એક વ્યક્ત, બીજું અવ્યક્ત. તેના 3 ભેદ પણ કર્યા છે: ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાન એ જીવ આશ્રયી છે. અને એની સાથે 184 પણ આપણે વાંચનમાં લઈએ કે મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડું પડે છે અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે. હવે જુઓ, બંનેનો સાથે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે કેટલાકની માન્યતા જે શાસ્ત્રનો અભ્યાસ આ બધા કરે છે એમને એમ છે કે બધા પહેલા ગુણસ્થાને છે, મિથ્યાત્વ ગુણસ્થાને જ છે. એમ નથી. અને આ વિશે અમારે એક વખત ચર્ચા પણ સારી થઈ અને મેં કહ્યું કે ના, કૃપાળુદેવને બરાબર સમજીએ તો ખ્યાલ આવે. કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે કે દરેકનું ગુણસ્થાન ભલે એને સમ્યક તો નથી થયું છતાં પણ એ મિથ્યાત્વ ગુણસ્થાને છે. એમાંય કેટલો બધો ફેર છે. અને કેટલાક જીવો તો એ ગુણસ્થાને નથી, મિથ્યાત્વ ગુણસ્થાને હોય એ આગળ પુરુષાર્થ વધારે કરે અને સમ્યક તો પ્રગટ કરે તો ચોથા ગુણસ્થાને આવે. અને એ વાત કૃપાળુદેવમાંથી જ આપણને સમજાય છે. એટલે એમાં એમ જયારે કહ્યું કે મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડું પડે છે, એટલે મિથ્યાત્વ તો છે, હજી સમ્યક તો થયું નથી અને છતાં એને મિથ્યાત્વ મોડું પડે છે. એટલે કે એની જે જડતા હતી ને, તીવ્રપણે એ વિરોધી વિચારસરણીને વળગી રહ્યો હતો ને, વિપરીતતાને વળગી રહ્યો હતો ને. ભગવાને કહ્યું છે એનાથી વિપરીત માન્યતાને એ તીવ્રપણે પકડીને બેસી ગયો હતો ને, એ તીવ્રતા ઓછી થઈ જાય, કાંઈક મંદ પડે, કાંઈક બીજો વિચાર કરવા પ્રેરાય કે કાંઈક ધર્મ જેવી વસ્તુ છે એનો વિચાર કરવા પ્રેરાય કે પુનર્જન્મનો એને વિશ્વાસ થાય કે આવી કાંઈક માન્યતા થાય. એટલે એમ કરતા એના રાગદ્વેષે ઘટે અને પછી એમ એ આગળ જાય તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. અને એ મિથ્યાત્વ ગુણસ્થાનની વાત લઈએ તો અહીંયા 2 ભેદ જે કહેવામાં આવ્યા છે, વ્યક્ત અને અવ્યક્ત, તો એ મિથ્યાત્વ તો છે. અને એ સિવાય જીવો એવા છે
કે જેને કાંઈ ભાન જ ન હોય એને વળી ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન ક્યાંથી હોય? એને મિથ્યાત્વ ગુણસ્થાન હોય ક્યાંથી? એવા જીવો જેને એટલી પર્યાપ્તિ પણ નથી કે કાંઈ નથી, અને જે હજી ત્રસ્ત નથી થયા, એ બધાને મિથ્યાત્વ ગુણસ્થાન ક્યાંથી હોય? અને બીજી રીતે પણ વિચાર કરીએ તો મિથ્યાત્વ ગુણસ્થાન જે એ આગળ વધવાનો છે એને માટે એ બધા ગુણસ્થાનની તો વાત છે, એમાં એનો કાંઈક પુરુષાર્થ છે. તો અહીંયા મિથ્યાત્વ વિશે કહે છે પહેલા તો કે વ્યક્ત અને અવ્યક્ત એવા બે ભેદ પાડી શકાય. જે દેખાય આપણને કે આ મિથ્યાત્વ છે એવું, અને કેટલુંક જે ખ્યાલમાં દેખાતું નથી છતાંય મિથ્યાત્વ તો છે જ. દેખાય નહીં છતાંય મિથ્યાત્વ તો છે જ. ઘણી વખત એવું બને આપણને કે બહારમાં બીજી બધી રીતે કંડક સારી લાગતી હોય એટલે આપણે એમ માનીએ કે બરાબર છે, અને પાછા બહારમાં આચાર પણ એવા હોય, વિનય વગેરે હોય, તો મિથ્યાત્વ નથી શું? મિથ્યાત્વ તો જ્યાં સુધી એ અનુભૂતિ કરતો નથી, સમ્યક દર્શન પ્રગટ કરતો નથી, ચોથા ગુણસ્થાનની દશામાં નથી આવતો, ત્યાં સુધી એને તો મિથ્યાત્વ હોય. તો એટલે કેટલીક વખત એવું મિથ્યાત્વ હોય, ઘણાને એમ લાગે કે આ બરાબર છે, આ મિથ્યાત્વ નહીં હોય, આ તો સમ્યક દ્રષ્ટિ હશે કદાચ, કેવી ગર્ભની વાત કરતા હોય આ તે વગેરે, એવા બધા પુસ્તકો ને એની ભાષાંતર કરતા હોય કે કંઈક કરતા હોય, અથવા તો એ સંબંધીની એવી વાર્તાઓ બધી લખતા હોય, પ્રથમાનુયોગની વાતો લખતા હોય, એવા મોટા લેખક, તો એ બધા મિથ્યાત્વ ગુણસ્થાને જ છે. એટલે એ મિથ્યાત્વ તો છે, પણ એમને એવું સીધું કહેવાનો પ્રસંગ આવતો નથી કે જેથી કરીને શાસ્ત્રની વાતથી વિરુદ્ધ બોલે એવો પ્રસંગ આવ્યો ન હોય, ખ્યાલ ના આવે. પણ જે જ્ઞાની છે, જેમને શાસ્ત્રના અભ્યાસ છે, એ તો સમજી શકે છે કે આ ભલે બીજી બધી રીતે સારા છે, હળુકર્મી છે, બધી વાત બરાબર, પણ એથી કરીને કઈ સમ્યક દ્રષ્ટિ નથી એટલે મિથ્યાત્વ તો છે જ. એવું અવ્યક્ત હોય ને બીજું વ્યક્ત. વ્યક્ત એટલે દેખાય, ખ્યાલમાં જ આવે કે આ તો મિથ્યા દ્રષ્ટિ છે, બોલતા જ હોય એવી રીતે, એટલે ખ્યાલ આવે કે આ બધી જીનવાણની વાત નથી, આને તો વિપરીત માન્યતાઓ છે. જે ભગવાનની વાણીમાં જે ક્રમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા બધું જ વિપરીત બોલતા, વિપરીત માન્યતા કરતા હોય, ચોખ્ખું દેખાતું હોય, વ્યક્ત. એટલે એ અપેક્ષાથી વાત છે. અને બીજી રીતે અહીંયા કહ્યું છે કે 3 ભેદ પણ કર્યા છે, ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. એટલે એની માન્યતા તો અનંતકાળથી આ જીવને વિપરીત માન્યતા તો રહી જ છે. તેનાથી વિપરીત માન્યતા તો ભગવાને વસ્તુ સ્વરૂપને જે રીતે પ્રકાશ્યું છે, જીવના અને બીજા 5 દ્રવ્યોના સ્વરૂપને જે રીતે ભગવાને પ્રકાશ્યું છે, એ રીતની શ્રદ્ધા હોય નહીં. એમાં પોતાના વિશેની જીવની શ્રદ્ધા, તો એમાં પોતે જીવ છે, અને જીવ કેવો હોય, શુદ્ધ આત્મતત્વ વિશેનો કોઈ વિકલ્પ પણ નથી. અને જે કંઈ માને છે એ થોડીક કંઈક બુદ્ધિનો ઉગાડ છે, એટલે પોતાની મતિ કલ્પના એ બધી વાતો માને છે. એ વાત એમ સમ્યક તો થતું નથી. એટલે એવા જીવો પણ હોય. અને તીવ્રતા બીજી તરફ એટલી બધી તીવ્રતા હોય, એમાં એ મિથ્યાત્વ ગુણસ્થાને ક્યાંથી આવે? એવું ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. જઘન્ય એટલે હવે જે પુરુષાર્થ કરી રહ્યા છે, જેને સમ્યક્તની વાત સમજાય છે, પણ હજી મિથ્યાત્વ ગયું નથી. અનેક પ્રકારે ધર્મના નામે પણ એમને હજી મિથ્યાત્વનું સેવન છે, પોતે પાછા જાણે પણ છે કે આ પોતાને હજી સમ્યક્ત પ્રગટ નથી થયું, પોતે પુરુષાર્થ કરી રહ્યા છે વગેરે. તો એ જઘન્ય કહેવાય. તો જઘન્ય મિથ્યાત્વ 3 પ્રકાર કયા? એટલે મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. મિથ્યાત્વ જાય એટલે સમ્યક્ત પ્રગટ થાય ત્યારે એ પહેલા ગુણસ્થાનેથી ચોથે ગુણસ્થાને આવે. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. આ વાત કેવી છે? એ મિથ્યાત્વ ગુણસ્થાનક પણ ન ગણાય. એટલે બધા પહેલા ગુણસ્થાને છે એમ નથી કહેવાતું. આમાં ઘણા લોકો ભૂલ કરે છે. અને એનું અહીંયા કારણ આપ્યું છે કે ગુણ સ્થાનક એ જીવ આશ્રયી છે. જીવ આશ્રયી હોય તો જીવના કોઈક ગુણ તો એમાં કોઈક રીતે તો દેખાય ને. પોતે ભગવાન આત્મા છે, પોતાનું અસ્તિત્વ છે, આવી બધી કંઈક વાત તો હોય કે ન હોય?
કોઈક વાત તો હોય. ગુણસ્થાનક છે જીવ આશ્રય છે અને પુરુષાર્થ કરે છે ને જેમ 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 અશુદ્ધિ ઘટતી જાય છે તો એમ જે એને ગુણ પ્રગટ થતા જાય છે. ભલે હજી સમ્યક તો નથી થયું પણ તોય આ બધું જે થાય છે તે બધું ક્યાં થાય છે? આખો પુરુષાર્થ તો જીવના આશ્રય થઈ રહ્યો છે. તો એ ગુણસ્થાનક છે એ જીવ આશ્રય છે. એમાં મિથ્યાત્વની વાતને બાજુ પર મૂકીએ તો પછીના જે ગુણસ્થાનક છે, ચોથા ગુણસ્થાનથી તે 14મા ગુણસ્થાનની વાત જે કરવામાં આવે છે એમાં શું છે? તો કે જીવની દશા છે અને એમાં એવી દશા થવાનું કારણ શું છે? તો કે જીવનો એવો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કઈ રીતે થાય છે? તો એમ કહેવાય કે પોતાના સ્વરૂપના આશ્રય જ એવો પુરુષાર્થ થાય છે. એટલે ગુણસ્થાનક જે છે એ બધા જીવ આશ્રય છે. ચોથેથી પાંચમે આવે છે તો કઈ બાહ્ય કોઈક ને કારણે પાંચમે આવે છે એવી કોઈ વાત નથી. બાહ્ય આચાર વિચારને કારણે પાંચમું ગુણસ્થાન આવે એમ ક્યાં છે? જીવ આશ્રય પોતાના સ્વરૂપના આશ્રય એ પાંચમું ગુણસ્થાન પ્રગટ કરે છે. બધી વાત અંતરંગ છે. અને એ જ રીતે મુનિ દશા અંગીકાર કરે છે. 12મા એ ચોખ્ખું દ્રવ્યલિંગ છે, 28 મૂળ ગુણ સહિત બધું બરાબર, પણ એથી કઈ 7મું ગુણસ્થાન આવે નહીં. અને સમ્યક દ્રષ્ટિ હોય અને એ દીક્ષા લે તો કઈ સીધું 7મું ગુણસ્થાન થોડું આવી જાય છે. આચાર વિચાર બરાબર હોય, ચોખ્ખા હોય, સમ્યક દ્રષ્ટિ છે તો, પણ છતાંય 7મું ગુણસ્થાન જેવી અંતરંગ દશા પ્રગટ થવી એ તો બહુ મોટો પુરુષાર્થ માંગી લે છે. એટલે એમાં સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતો જાય છે જીવ, ત્યારે એ ગુણસ્થાન 7મું ગુણસ્થાન આવે છે. એટલે બધા ગુણસ્થાન છે એ જીવ આશ્રય છે. પરનો આશ્રય કઈ છે જ નહીં. પોતાના આશ્રય છે, સ્વરૂપના આશ્રય જ આખો પુરુષાર્થ છે. એટલે પોતાની જે દશા જે થાય છે એ જ જે સાધક દશા જે છે એ જ ખરેખર જોવા જઈએ તો એ મોક્ષનો માર્ગ છે. અને એ જીવના આશ્રય પોતાના સ્વરૂપના આશ્રય જ થાય છે. એમાં બીજા કોઈ કઈ કરી દે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. ચોથા ગુણસ્થાનથી કોઈ 5મા ગુણસ્થાને આવે તો કઈ ગુરુની કૃપાથી આવે છે? ના, ગુરુની કૃપા તો હંમેશા હોય જ છે. ગુરુ તો કરુણા કરીને માર્ગ બતાવે છે એ મોટામાં મોટી કૃપા તો થઈ જ ગઈ છે. પણ એ પોતે પુરુષાર્થ કરીને 5મે આવે છે. એમ નહીં કે માત્ર વ્રત અંગીકાર કરી લે એટલે, પણ અંતરંગ દશા એવી રીતે 7મે આવે છે. તો કેવી રીતે આવે છે? દીક્ષા લઈ લે છે ગુરુ પાસે. ગુરુ પણ એવા છે 7મા ગુણસ્થાનની દશામાં વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે. તો કઈ આને 7મું આવી જાય? એમ નથી આવતું. પોતાના સ્વરૂપના આશ્રય એને પ્રગટ કરવાનું છે. એટલે આખો પુરુષાર્થ અહીંયા તો બતાવી દીધો છે. ગુણસ્થાનક એ જીવ આશ્રય છે. અને ગુણસ્થાનક દ્વારા આપણે તો એ મોક્ષ માર્ગમાં પોતે ક્યાં કેટલે છે એ આપણે એના દ્વારા નક્કી કરીએ છીએ. ખરેખર કઈ ગુણસ્થાનક 12માં કઈ દેખાય એવું નથી કે કોઈ પરીક્ષા આપીએ અને પછી પાસ થઈને સર્ટિફિકેટ મળે કે એવી રીતની કોઈ વાત નથી હોતી. તો એ 183 અને 184 ની બંનેની આપણે વાત લીધી કે મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડું પડે. એટલે હજી સમ્યક દર્શન નથી થયું. અને જે રીતે શુભભાવ વગેરે જે છે એને એ શરૂઆતમાં એમ માનતો હોય કે શુભભાવ તે સારો છે અને એનાથી મને ધર્મ થશે, ઠીક છે, તો એ મિથ્યાત્વ તો છે જ, પણ છતાંય એને એમ કરતા એને જે તીવ્ર કષાય જે છે એ મોડા પડી જાય છે, શુભભાવમાં હોય છે. એટલે એને એ પ્રમાણેની યોગ્યતા પ્રાપ્ત થાય છે કે જેથી શાસ્ત્ર વાંચન વગેરે કરી શકે. આ બધી વાત હોય છે. અને તે એનાથી એ જરા આગળ ચાલ્યો એટલે કે પછી એ તરફની રુચિ થાય છે તો એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. એટલે હવે એને ખ્યાલ આવે છે કે ધર્મ શું વસ્તુ છે અને એ માટેનો પુરુષાર્થ ખરેખર શરૂ કરે છે. એ વખતે પણ એનું ગુણસ્થાન મિથ્યાત્વ છે. હવે મિથ્યાત્વ ગુણસ્થાને તો કેટલા બધા, એના તો અસંખ્ય ભેદ થઈ શકે. બધા મિથ્યાત્વ ગુણસ્થાને છે પણ બધા સમ્યક તો નથી થયું. તો બધાની પોતપોતાની જે દશા અને પોતપોતાનો પુરુષાર્થ છે એ બધો એનો જુદો જુદો હોય. કોઈ બેના પુરુષાર્થ સરખા દેખાય એમ બને જ નહીં. અંતરંગ પુરુષાર્થ તો આખો અંતરંગ થઈ રહ્યો છે ને, અને બેની દશા એક સરખી હોય એમ બને નહીં. એટલે આ બધી વાતને જયારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલાય ભેદ પડી શકે. હવે છેક સુધી આવ્યો હોય, સમ્યક તો સન્મુખ આમ કહીએ છીએ, છેક સુધી આવ્યો અને જરાક માટે રહી જાય, આયુષ પૂરું થઈ જાય, તો સમ્યક તો પ્રગટ આ ભાવમાં ન થયું હોય. પણ
એટલો બધો એનો પુરુષાર્થ વગેરે રહ્યો એ તો કઈ નકામું નથી જતું. એ પછીના ભાવમાં પ્રગટ કરે. એટલું પુણ્યનો બંધ પડ્યો તો દેવના ભાવમાં જાય અને દેવના ભાવમાં ત્યાં એને એવી રુચિ થાય. એવા સમ્યકદર્શી દેવો જેમ એ ભગવાનના સમસ્રણમાં જતા હોય એવી રીતે એ પણ જાય કે જે પૂર્વનું એટલું બધું કરીને આવ્યો હોય તો એને જાતિ સ્મરણ જ્ઞાનમાં ખ્યાલ આવે કે ઓહો પોતે પહેલા આ રીતે મોક્ષ માર્ગના પુરુષાર્થમાં ખૂબ આગળ વધ્યો હતો એટલે જાય. એટલે આ બધી વસ્તુનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ક્યાં સુધી આગળ વધે છે એટલે છેવટે એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. હવે ગુણસ્થાનની અહીંયા એક વાત તો કરી દીધી કે ગુણસ્થાન છે જીવ આશ્રય છે. હવે 185 ની અંદર કહે છે કે ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. આત્માના ગુણને લઈને છે. આત્માના ગુણ એટલે અનંત ગુણ અને એ અનંત ગુણ જે છે એટલે એ શુદ્ધ ભાવ તો એનો અંદરમાં છે. એ શુદ્ધ ભાવ જે છે એને અનુસરીને જે એને પર્યાયની અંદર જેટલે અંશે શુદ્ધતા પ્રગટ થાય છે એ ગુણસ્થાન છે. જેટલે અંશે વધારે ને વધારે શુદ્ધતા પ્રગટ થાય છે એટલી વિતરાગતા પ્રગટ થાય છે એ ગુણસ્થાન છે. અને એને પછી બતાવવા કેવી રીતે કે કોને કેટલા પ્રમાણમાં એવી શુદ્ધિની વૃદ્ધિ થઈ છે અને એને વિતરાગતા પ્રગટી છે. એને જે બહારમાં જગતના પદાર્થો વગેરે પ્રત્યે હવે ઉદાસીનતા છે, પોતાના સ્વરૂપની ખૂબ રુચિ છે. આ બધી જયારે વાત કરીએ તો એ બધાને આપણે કેવી રીતે દર્શાવીએ, કેટલા પ્રમાણમાં છે, શું છે, તો એ જયારે દર્શાવીએ છીએ તો ગુણસ્થાન દ્વારા દર્શાવીએ છીએ. અને એ સાથે એને જે કર્મના બંધ પડ્યા છે એ કર્મની સ્થિતિનું પણ એ વખતે જેમ જેમ એની ઊંચી દશા થાય છે સ્વરૂપના લક્ષ્ય તેમ શું થાય છે એ બધું પણ ત્યાં ગુણસ્થાનની અંદર કહેવામાં આવે છે. એટલે પણ એ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીવને જેવા ઉત્કૃષ્ટ ભાવ થાય છે એ પ્રમાણે સામે કર્મની સ્થિતિ જે છે એ ઘટતી જાય છે. એટલે ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. આત્મામાં એવા ગુણ પડ્યા છે કે એનું એ લક્ષ્ય કરે તો એ એને અનુભવી શકે એવો અનુભવમાં આવે એવો આત્મા છે. તો અનુભવમાં નથી આવે તો પણ એનો નિર્ણય કરે છે અને જે મંદ કસાય થાય છે, શુભ ભાવ થાય છે, મધ્યસ્થતા આવે છે, એટલી પાત્રતા કેળવાય છે, આ બધું જે થાય છે તો કોઈ બહારથી કઈ થાય છે એમ નથી. અંદરમાં એવા ગુણ પડ્યા છે એટલે એ બધું થાય છે. અને પછી તો આગળ વધે છે. સમ્યક્ત પ્રગટ કર્યા પછીથી આખો પુરુષાર્થ જે કરે છે એ અંતરંગ પુરુષાર્થ છે અને એમાં એ ગુણસ્થાનમાં આગળ વધતો જાય છે. એટલે આ ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. બાહ્ય ક્રિયાને લઈને ગુણસ્થાન છે એમ નથી. પૂજા વગેરે કરે છે, વ્રત અંગીકાર કરે છે એટલે ગુણસ્થાન છે એમ નથી. તો એ 185 બોલ થયો. એ પછી 186 બોલ છે મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખસ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોડું પડે છે. જે તીવ્ર મિથ્યા માન્યતા હતી ને એ છોડી જરાક એને મોકળાશ કરી, પોતાના વિશે મોકળાશ કરી. જે એકદમ તીવ્રપણે વિરોધી હતો ધર્મનો વગેરેનો જોઈએ છે આપણે. ઘણા લોકો હોય છે, મેં જોયા છે ઘણા એવા લોકો કે એમના ઘરમાં પત્ની વગેરે કે એમના માતા વગેરે જે કંઈ આ સામાન્ય જે સમજતા એ પ્રમાણે એ ધર્મ કરતા, એટલે કે વ્યાખ્યાન સાંભળવા જાય, ઉપાશ્રયમાં જાય અથવા તો મંદિર જાય, દેવ દર્શન કરે, સામાયિક પ્રતિક્રમણ કરે અને પેલા જે પુરુષો જે છે એ એને હસી કાઢે, એમ આવું તો જોવામાં આવ્યું છે. એને માને નહીં, પોતે તો પગથિયું ચડે નહીં, ઉપાશ્રયનું કે મંદિરનું દેરાસરનું પગથિયું પોતે તો ચડે નહીં, અને પાછા જે એમના ઘરમાં જે કરતા હોય ને એને હસી કાઢે, એને પાછા એમ કે મૂર્ખા છે એવું માનતા હોય ને એવી વાત બધી એ બધા કરનારાઓ ને વર્તમાનમાં એવું છે. અત્યારે એમાં કઈ પહેલા હતું ને અત્યારે નથી એમ નથી. અત્યારે નાની ઉંમરના કેટલાય લોકો એવા છે કે જે થોડુંક ભણ્યા ને ગ્રેજ્યુએટ થયા ને એમાં ડબલ ગ્રેજ્યુએટ થયા, બસ પછી તો ગુરુદેવ જેમ કહે છે કે
એવા અભિમાનમાં આવી જાય, હું પોળો ને શેરી સાંકડી, એટલે કે પોતે એવા અભિમાનમાં આવી જાય, એટલે જે આ બધું કંઈ કરતા હોય એને એના પ્રત્યે આમ જેને એમને તો એ બધી એમની વાત બધી હાસ્યાસ્પદ લાગે, અને એમના પ્રત્યેનો એમનો અભિગમ જ એવો હોય, હસી કાઢે એમની વાતને, ઉતારી પાડે, આ તે બધું આવું અત્યારે વર્તમાનમાં જોવા મળે છે. કોઈ કુટુંબ એવું નહીં હોય કે જ્યાં એવા જીવો ન હોય, કોઈક ને કોઈક તો એવું હોય જ કે જે હસી કાઢતું હોય ધર્મની વાતને, કાંઈ નહીં, મસ્કરી ઉડાવે, એની મસ્કરી કરે, આવા લોકો હોય છે. તો એ બધા જે છે એની વાત અત્યારે આપણે નથી કરી, પણ એને બદલે એવી જાતના જે છે કે જે અહીંયા તો ત્યાંથી ખસ્યો તો મોડું પડે એની વાત કરે છે ને, એટલે એવા જીવો છે કે એમને છે તો મિથ્યાત્વ, પણ કાંઈક કરી રહ્યા છે, ધર્મ સંબંધીની કોઈ દ્રષ્ટિ છે, પુનર્જન્મ માને છે કે ભાઈ હવે પછીનો ભોગ આપણો કેવો થાય, કેવી ગતિ થાય વગેરેમાં. હજી એમ નથી કે સિદ્ધત્વ પ્રગટ કરવું છે, સિદ્ધ દશા પ્રગટ કરવી છે, સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે, એ બધી વાત નથી, પણ આમ કે કંઈક તો ધર્મ કરવો જોઈએ ને એમ કરીને કંઈક કરે છે, એવા એટલે એવા મિથ્યાત્વમાંથી જે ખસે છે એની વાત કરવી છે ને, એટલા માટે મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખસ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોડું પડે છે. અને પેલા એનાથી વિરુદ્ધ જે હસી કાઢે છે, મસ્કરી કરે છે, માનતા નથી, એની તો શું વાત, એનું તો મિથ્યાત્વ એ તો વધારે ને વધારે ગાઢું કરતા જાય છે, એમને તો અનંતાનુબંધીના બંધ પડે છે. હવે આગળ કહે છે અહીંયા કે આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોડું પડે છે, અને મિથ્યાત્વ ગુણ સ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કસાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણ સ્થાનક કહેવામાં આવે છે. મિથ્યાત્વનો અંશ કસાય હોય એટલે એનાથી એ મિથ્યાત્વ ગુણ સ્થાનક કહેવામાં આવે, એમ જે કહ્યું છે એમાં સહેજ લખવામાં થોડો ફેર છે. મિથ્યાત્વનો તો અંશ પડ્યો જ છે, મોટો અંશ છે, પણ સહેજ કાંઈક હવે મિથ્યાત્વ થી જુદી કોઈ બીજી વસ્તુ છે એવો અંશ જયારે પ્રગટ્યો છે એમ કહેવાનો તો આશય હોય. અહીંયા જરાક લખવામાં કે કૃપાળુદેવે જે સમજાવ્યું હોય તો એ રીતે વાત હોય કે મિથ્યાત્વની જે તીવ્રતા છે એ મોડી પડી છે, અને એ સિવાય કંઈક બીજું હોય, ભલે શું છે સમ્યક તો શું છે એની કોઈ ખબર ન હોય, પણ એવો બીજો અંશ પ્રગટ થયો હોય તો એ મિથ્યાત્વ ગુણ સ્થાનક કહેવામાં આવે છે. એટલે બીજો અંશ એ સમ્યક્ત તરફ લઈ જનારો અંશ હોય એવો અર્થ અહીંયા કરવાનો છે. એ પછી 187 બોલ છે, પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં. પ્રયોજનભૂત જ્ઞાન એટલે શું? પહેલા તો પ્રયોજનભૂત જ્ઞાન તો પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એ જ્ઞાનને પ્રયોજનભૂત જ્ઞાન કહેવાય, એ જ પરમાર્થે જ્ઞાન કહેવાય. એ સિવાય બીજું કોઈ જ્ઞાન હોતું નથી, બીજું બધું માહિતી કહેવાય. અને માહિતીમાં પાછી સાચી ને ખોટી. માહિતી પણ ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી ને એ પ્રમાણે જે ગણધર ભગવાને રચના કરી, આચાર્ય ભગવાને શાસ્ત્રો દ્વારા આપણને આપ્યું છે એ જે છે તે સત્ય છે, ને એ સિવાય બાકી બીજી બધી ગમે તે માહિતી હોય, વૈજ્ઞાનિકોએ કરી હોય કે ડોક્ટરોએ કરી હોય કે એન્જિનિયરોએ કરી હોય, એ બધું એ મિથ્યાત્વ છે, એ બધું અસત્ય છે, એ બધું ખોટું છે, એ ખોટું છે. પરમાર્થ જે છે એ જ સાચું કહેવાય, એને જ સત્ય કહેવામાં આવે, એ જ સત્ય છે. આજે સવારે જ પૂજ્ય ગુરુદેવે કળશ અમૃતની અંદર એ વાત કરી કે કર્તાપણું તો પોતાના સ્વરૂપના શુદ્ધ ભાવનું જ કર્તાપણું હોય, એ જ કર્તૃત્વ છે, એ સિવાય બીજું કર્તૃત્વ ને કર્તૃત્વ કહેવાતું જ નથી. આટલું સુધી વાત કરી દીધી. અને ભોગતૃત્વ તો પોતાના સ્વભાવ ભાવનું ભોગતૃત્વ ભોગવવાપણું એને જ ભોગવવાપણું કહેવાય, એ સિવાય બીજાને ભોગતૃત્વ કહેવાય નહીં. આ વાત જયારે બેસી ગઈ હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી વાત હોય, મહાપુરુષના અંતરની અંદર કેવી વાત. જ્ઞાન એટલે પ્રયોજનભૂત, એટલે કે જે પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એને જ જ્ઞાન કહેવાય, બીજા કોઈ જ્ઞાન છે જ નહીં. પછી નકામી ખોટી દલીલ કરી અને મિથ્યાત્વના પોષણ કરવાની જરૂર નથી. આ જ્ઞાન એન્જિનિયરિંગનું, મેડિકલનું કામ કે તેમ, કેના વિના કંઈ ન થાય, એના દ્વારા જ આમ થાય, નહીં તો કેવી રીતે થાય, આ બધા લોકો માદા પડે સાજા કેવી રીતે થાય, કોણ કરે ને, આ તો એન્જિનિયરિંગનું આવું બધું ન હોય તો ડેવલપમેન્ટ કેવી રીતે થાય, ને આ બધી વાતો જે છે એ વાતને છ દ્રવ્યનું સ્વરૂપ જે સમજો છે ને એ શાંતિથી સમજાવી શકે
કે ભાઈ એ બધી તારી વાત ખોટી પડે છે. કેમ કે પરમાણુ પણ પોતે પોતાનું પરિણમન કરવા માટે સ્વતંત્ર છે, બીજાની એને અપેક્ષા નથી. તો 6 દ્રવ્ય જયારે એમ જ પ્રવર્તી રહ્યા હોય તેમાં કોણ કોના કામ કરે ને કોની પર્યાયને બદલે? તું જે જોઈ રહ્યો છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ ડોક્ટરથી સાજો થાય, દવાથી સાજો થાય, આમ થાય, તેમ થાય, ડેવલપમેન્ટ. અરે પ્રભુ, આ બધી પૂતગલની રચનાઓ જે કાળે જે થવા યોગ્ય છે તે કાળે જ થાય છે. ભગવાનના જ્ઞાનમાં એ બધું જ આવ્યું છે, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ આવ્યું છે. એટલે કોઈ કોઈનું કાંઈ કરે છે એવી વાત જ નથી. ઠીક છે, જે થઈ રહ્યું છે એને આપણે એમ સમજીએ કે આ બધું એક પ્રકારે ઉપચાર છે, વ્યવહારે ન કહેવાય. અને એમાં સદભુત વ્યવહાર તો બહુ મોટી વસ્તુ છે. એટલે થાય છે, બધું થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. એમાં મારે શું છે? થવાનું છે તે જ થાય છે. કોઈ મારા પરિણામ બદલી નાખવાનું છે એમ તો છે જ નહીં. કોઈ કોઈના પરિણામ બદલતું નથી. આ વાતનો જેને નિર્ણય થયો છે એને શાંતિ છે. એને એમ થતું જ નથી ક્યારેય કે આ બીજું બધું જે છે એનું મહત્વ આવે ને એનું જ્ઞાન ને આ એ બધી વાત હોતી જ નથી. એ એમાં પડતોય નથી. સાચો મોક્ષાર્થી છે એ બધી વાતમાં આગળ બહુ વધતો નથી, કેમ કે એમાં એનો સમય વેડફાઈ જાય છે. એને અનેક પ્રકારના વિકલ્પો ઉભા થાય છે. ઠીક છે, જે થાય છે તે થાય છે, અને બધાનું પોતપોતાની ભૂમિકા અનુસાર જે થવા યોગ્ય છે તે રીતે થાય છે. કોઈ કોઈનો પુરુષાર્થ કરાવી દેતું નથી. કોઈ વિપરીત પ્રણે પ્રવર્તતું હોય ધર્મ સમજ્યા પછી પણ, તો એ શું છે? એની માન્યતા આમ દેખાય આપણને કે સાચી છે, છતાં એનું પરિણામ બધું વિપરીત થતું હોય, અનેક જગ્યાએ સમય વેડફી નાખતા હોય, આવું બધું કર્યા કરતા હોય, તો એના માટે કઈ ટીકા કરવાની કે કઈ જરૂર નથી. એનો સમય આવશે ત્યારે એ પોતે જ પોતાનું સ્થિતિકરણ કરી અને આગળ વધશે. એટલે આવી અનેક વસ્તુનો જેને નિર્ણય થયો છે એ આ બધી વાતને સારી રીતે સમજી શકે છે. કૃપાળુદેવે જે વાત કરી છે એને સમજવા માટે પણ એક એવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, હવે આપણે વાત ઉપર આવીએ. આ પ્રયોજનભૂત જ્ઞાનની વાત આવી એટલે આપણે આ બધી વાત લીધી. પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં પૂર્ણ પ્રતીતિમાં, બીજી વાત, પહેલી વાત એ લીધી પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, બીજી વાત પૂર્ણ પ્રતીતિમાં. પૂર્ણ પ્રતીતિ, પ્રતીતિ પણ પૂર્ણ પ્રતીતિ. પૂર્ણ શ્રદ્ધા તો અનુભવ વિના ક્યાંથી થાય? પૂર્ણ પ્રતીતિ તો પોતે એટલી રુચિપૂર્વક એમાં પુરુષાર્થ કરી અને એવી અનુભૂતિ કરે ત્યારે પૂર્ણ પ્રતીતિ. તો કે છે કે પૂર્ણ પ્રતીતિમાં તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણા રૂપ પ્રતીત થવું તે મિશ્ર ગુણ સ્થાનક છે. જો મિશ્ર ગુણ સ્થાનકની વાત કરવી છે તો એમાં આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે કંઈક અંશે એને સમ્યક્ત્વ અને કંઈક અંશે એને જે મિથ્યાત્વ એમ જે ભાવ પડ્યા છે એ મિશ્ર ગુણ સ્થાનક છે. એ મિશ્ર ગુણ સ્થાનક છે. તો એ એના માટે કહે છે કે એ કેવા પ્રકારનું હોય, શું હોય. આપણે જે કહીએ છીએ એ જ વાત કરી છે, પણ જરાક જુદી રીતે મૂકી છે કે એને પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં પૂર્ણ પ્રતીતિમાં તેવા જ આકારમાં, એટલે આ જે છે તો પરમ સત્ય છે, જે તો જીનવાણીમાં જે વાત આવી છે તે પ્રમાણે છે, પણ તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે, એટલે એવી કેટલીક કોઈક વાત બીજામાં, જેમ કે વેદાંતની અંદર કેટલીક વાત જે છે તો ઠીક છે અમુક અપેક્ષાથી, એક અપેક્ષાએ તો કહે છે કે મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે એ સરખાપણા રૂપ પ્રતીત થવું તે મિશ્ર ગુણ સ્થાનક છે. એટલે કેટલીક વાત અહીંયા પણ આ રીતે છે એવી જયારે હજી એને માન્યતા થતી હોય તો એ મિશ્ર ગુણ સ્થાનક છે. સમ્યક દર્શન થાય પછી એ માન્યતા ચાલી જાય. એક જૈન દર્શન એ જ પરમ સત્ય છે, બીજા દર્શન જે છે એમાં એ વાત નથી. કેમ કે જૈન દર્શનમાં જે વાત આવી છે એ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી વાત આવી છે અને બીજે એ વાત હોઈ શકે નહીં. બીજા દર્શનની અંદર કેટલીક વાતો જે છે એ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતો એમણે લીધી છે અને બીજું બધું આજુબાજુ બીજું ગોઠવી દીધું છે. એટલે કોઈક અંશ એવા હોય તો એની સરખામણી કરે એટલું થાય અને એમને લાગે કે આ પણ એમાં આ રીતે વાત આવે છે, તો એ એવી રીતે જીવને જ્યારે કંઈક
સત્યને કાંઈક એ એટલે શ્રદ્ધા અપેક્ષાએ કાંઈક એ શ્રદ્ધા અપેક્ષાએ કાંઈક સત્યનો અંશ ને હજી કાંઈક અસત્યનો અંશ બંને જ્યારે સાથે છે એવી જ્યારે દશા છે તો એને મિશ્ર ગુણસ્થાનક કહે છે. પરંતુ હવે મૂળ વાત કરે છે, પરંતુ ફલાણું દર્શન સત્ય છે અને ફલાણું દર્શન પણ સત્ય છે, બીજા દર્શન પણ સત્ય છે, એમ જો કે આખું દર્શનની વાત કરે કે એમાં પણ એમ જ છે, બૌદ્ધ ધર્મની અંદર પણ એ પણ સત્ય છે, વેદાંત પણ સત્ય છે, સાંખ્ય પણ સત્ય છે, બધાને સત્ય કે એ પણ સત્ય છે. કોઈ પણ ધર્મ, બધા ધર્મ સરખા છે ને સત્ય છે, બધામાં એમ એવી રીતે માનતા હોય. શું કહે છે કે પરંતુ ફલાણું દર્શન સત્ય છે અને ફલાણું દર્શન પણ સત્ય છે એવી બંને ઉપર સરખી પ્રતીતિ, તે મિશ્ર નહીં. સરખી પ્રતીતિ કરીને પેલામાં તો અમુક અંશ જે છે એ આમાં પણ છે એમ જ કહે છે, ત્યારે અહીંયા તો આખું દર્શન, આખો ધર્મ સરખો છે એવી જયારે એની શ્રદ્ધા થાય તો એને મિશ્ર ગુણસ્થાનક નથી કહેતા, એ તો મિથ્યાત્વ ગુણસ્થાનક જ છે. એ તો મિથ્યાત્વ ગુણસ્થાનક છે. આપણે ત્યાં બહુ જૈનોને બધાને હમણાં અહીંયા ખાસ કરીને અમેરિકામાં બહુ ચાલ્યું છે, સર્વધર્મ સમાન કરી અને બધાને એક પ્લેટફોર્મ પર લાવવા ને કરવા ને બધું. બધા જૈન સોસાયટી એટલે જૈનાના મોટા બધા હોદ્દેદારોના મગજમાં ખબર નહીં ક્યાંથી વાત આવી ગઈ છે કે બસ અરે જૈનાના કન્વેન્શનની અંદર પાછા એવા બધાને પાછા બોલાવે છે. શું બધું આખી વાત છે, કઈ સમજ નથી પડતી. એની જરૂર છે? એ પોતાનું મિથ્યાત્વ એના પ્રગટ કરી રહ્યા છે, એનું ભાન નથી, અને એવું કરીને પાછા એ મિથ્યાત્વનું પોષણ કરી રહ્યા છે. અને ઘણી વખત તો એ કે આ બરાબર છે, સરખા જ છે, સર્વધર્મ સમાન, એમાં તો એને અનંતાનુબંધીનો બંધ પડે છે. એ ભૂલી જાય છે, જૈન થયા છે અને આ વાત ભૂલી જાય છે. વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, વિરોધનો ક્યાં પ્રશ્ન જ છે, કોઈનો વિરોધ છે જ નહીં. જીવ માત્રને જૈન દર્શનની અંદર ભગવાન આત્મા કહેવામાં આવ્યો છે, અને જે જીવ ભગવાને જેમ પરમ સત્ય પ્રકાશ્યું છે એને ગ્રહણ કરી, એનો સ્વીકાર કરી અને એ પ્રમાણે પરિણમે તો જીવ માત્ર જૈન છે એવી તો વાત છે. જૈન દર્શનની અંદર કોઈ વાણિયાનો કે બ્રાહ્મણનો કે એનો કોઈનો ધર્મ છે એવી કોઈ વાત નથી, કોઈ જાતિ સાથે એને કાંઈ સંબંધ નથી. તો પછી એમાં વિરોધ ક્યાં થયો? કોઈનો વિરોધ નથી કરતા, પણ માન્યતા છે. દર્શન જે છે એ માન્યતાઓ છે, અને એ માન્યતાઓ જે છે એ પરમ સત્ય ભગવાનના જ્ઞાનમાં આવ્યું એના કરતા એ માન્યતાઓ જે છે એ ખોટી છે. અને ખોટી છે એનું કારણ પણ ભગવાનની વાણીને જયારે એ સાંભળે તો એને ખ્યાલ આવે કે પોતાની ભૂલ થાય છે. એ જ વ્યક્તિને ખ્યાલ આવે કે પોતાની ભૂલ થાય છે. ગૌતમ સ્વામી જેવા પ્રખર વેદાંતી જન્મથી અને એમને 500 શિષ્ય હતા, તો એવા એને કોઈ પણ એમને વાદમાં હરાવી ન શકે. બીજી રીતે પણ વ્યાકરણ વગેરે આ તે બધા, અને એવી સ્મરણ શક્તિ ને એવી બુદ્ધિ તીવ્ર એવા. હવે એ જયારે પ્રભુના દર્શન કરે છે ને પછી ત્યાં જ બદલાઈ જાય છે. અને બધી જે પૂર્વે જે માન્યતાઓ જે કરેલી હતી આત્મા સંબંધીની, આત્મા અને મોક્ષ સંબંધીની, એ બધી માન્યતાઓ જે છે છૂટી જાય છે. એટલે માન્યતા જે છે કરતા હતા એટલે વેદાંતી કહેવાતા હતા, પણ એ ભગવાન આત્મા હતા ને એટલે તો ગણધર થયા. એટલે ભગવાન આત્માપણું તો બધાના અંતરમાં પડેલું છે. બધા જીવ સિદ્ધ સમાન શુદ્ધો એ તો અંતરમાં પડ્યું જ છે. ખોટી માન્યતા કરે એટલે આપણે પણ એને પોષણ આપવાનું, એની અનુમોદના કરવાની. એ અનુમોદના ન હોય એવી અનુમોદના ન કરાય. અને એવી રીતે જયારે માને કે બધા સરખા છે તો શું થાય? જો અહીંયા કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે, ફલાણું દર્શન પણ સત્ય છે અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બંને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર ગુણસ્થાન નથી, પણ એ મિથ્યાત્વ ગુણસ્થાન છે. મિશ્ર વાળાને તો સત્ય પ્રતીતિ છે, અને આમાં બીજાની અંદર આ આટલો અંશ જે છે એ આના જેવો છે એવી વાત આવે, એવી રીતે વાત આવે, જેથી વિશેષ ન હોય. આગળ કહે છે કે અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે એમ કહેવામાં સમ્યક્તને બાદ નથી. હવે એનાથી વધારે આ મિશ્ર ગુણસ્થાનથી પણ જરાક આગળ વધારે થકી સ્પષ્ટ વાત કરવી છે ને, એટલે કહે છે કે અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે એમ કહેવામાં સમ્યક્તને બાદ નથી. કારણ કે ત્યાં તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાંગે પ્રતીતિ રૂપ થાય છે. એટલે જૈન દર્શન
ને મુખ્ય કરીને વાત કરવામાં આવે કે જૈન દર્શન જેવી કેટલીક વાતો બીજા દર્શનમાં છે, એક એક માન્યતા એમની સાચી છે, એમ કહેવામાં સમ્યક્ત્વને બાદ આવતો નથી. જૈન દર્શનની અંદર અનેકાંતિ વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું છે, તો એમાં અનેક નય દ્વારા જે કહેવામાં આવ્યું છે એમાંના એક નયને કોઈ બીજા દર્શનવાળાએ પકડી રાખ્યો છે, તો એમની એ વાત સાચી છે, એ નય પણ એ નયથી સાચી છે ને એ સિવાય બાકી બીજા નયનો વિચાર નથી કરતા, એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. પણ જે વાત એમણે જે પકડી છે, જે જૈન દર્શન જેવી જ છે, એ વાત સાચી છે એમ કહેવામાં સમ્યક્ત્વને બાદ નથી આવતો. એનો અર્થ એવો નથી થતો કે આપણે એ તરફ ઢળી જઈએ છીએ. આપણે તો માત્ર એકની વાત કરીએ છીએ કે એટલો એક વાત જે છે જૈન દર્શન જેવી એમની છે. એટલે મુખ્યતા કોની રાખી? જૈન દર્શનની રાખી. એક દર્શનની સાથે બીજા દર્શનની જયારે સરખામણી કરીએ ને એમાં એક અંશ જે છે એનો આના જેવો છે એમ ફક્ત કહેવામાં આવે છે. એટલે મુખ્યતા તો પહેલું દર્શન સર્વાંગે પ્રતીતિ રૂપ થાય છે એની છે. જૈન દર્શન પહેલું દર્શન એટલે જૈન દર્શન આપણે કહીએ તો સર્વાંગે બધી રીતે એની પ્રતીતિ થાય છે એવું સ્વીકાર કર્યા પછીથી બીજા કોઈ દર્શનની અંદર કોઈક વાત જે છે તે એક અપેક્ષાએ એ ઠીક છે, તો એમ કહેવાથી કોઈ સમ્યક્ત્વને બાદ આવતો નથી. દ્રવ્યને માને છે તો એ વાત સાચી છે, સારી છે. એવી રીતે પેલા પર્યાયને માને છે બૌદ્ધની અંદર તો વાત બરાબર છે કે દરેક પર્યાય બદલાય છે. પહેલા સમયમાં જે વખતે એને પાપના ભાવ કર્યા એ અને જયારે એ પાપના ભાવ ભોગવે છે બંને પર્યાય જુદી છે, એ અપેક્ષા એ વાત સાચી છે. પણ પર્યાય અપેક્ષાથી વિચાર કરવામાં આવે એને પછી એ લોકો સર્વાંગ બધું જ લઈ લે તો પછી મિથ્યાત્વનો પ્રસંગ આવે. એવી રીતે વેદાંતની અંદર જયારે એમ કહેવામાં આવ્યું દ્રવ્યને માને છે, દ્રવ્ય જ છે, તો વાત બરાબર છે. પણ પછી પર્યાયને બિલકુલ ન માનો એમ તો કેમ ચાલશે? આપણે પણ દર્શનના વિષયની વાત કરીએ છીએ ત્યારે દ્રવ્યની મુખ્યતાથી વાત તો કરીએ છીએ. એટલે અહીંયા એ વાત એવી રીતે લીધી છે કે એમ કહેવામાં સમ્યક્ત્વને બાદ નથી, કારણ કે ત્યાં તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાંગે પ્રતીતિ રૂપ થાય છે. એ પછીથી 188મો બોલ છે, પહેલેથી બીજે જવાતું નથી. એટલે પહેલે ગુણ સ્થાનકથી બીજે ગુણ સ્થાનકે જવાતું નથી, આપણે જાણીએ છીએ. પરંતુ ચોથેથી પાછા વળતા પહેલે ગુણ સ્થાનકથી જે સમ્યક દર્શન પ્રગટ કરે છે તો ચોથે ગુણ સ્થાને આવે છે. અને ચોથેથી પાછા વળતા પહેલે આવવામાં રહેતો વચલો અમુક કાળ તે બીજું છે. એટલે પહેલા જે સમ્યક્ત થાય છે તે ઉપશમ થાય છે, એટલે ઉપશમ સમ્યક્ત થાય છે. અને પછી એ ઉપશમ તો અંતર્મૂળ સુધી ચાલે. એટલે દર્શન મોહની કરુણી પ્રકૃતિનો ઉપશમ થયો છે એટલે એ ફળ આપવાને શક્તિમાન નથી. એવી દશા વખતે એને જે ભાવ જે છે એ વખતે એવા ભાવ છે તો એ એટલો સમય હોય, પછી અંતર્મૂળ પછી એ કાળ વીતી જાય પછી શું થાય? પછી એને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન થાય છે. પણ એ થતા પહેલા એ થોડો એ બીજા ગુણસ્થાને આવે છે. એટલે એને સાધન ગુણસ્થાન કહેવામાં આવે છે કે જેમાં એને સમ્યક્ત્વનો સ્વાદ આવ્યો છે એવું ગુણસ્થાન છે, એ બીજું છે. એટલે ચોથેથી પાછા વળતા એટલા માટે એમ શબ્દ મૂક્યા છે. પાછા વળતા પહેલે આવવામાં રહેતો વચલો અમુક કાળ તે બીજું છે. હવે એમાંથી પછી આ નીચે જાય તો પછી પહેલે ગુણસ્થાને આવી જાય, પણ મોટા ભાગે એ બીજેથી પાછા એ ચોથે આવી જાય છે. ત્રીજે આવી અને ચોથે આવી જતા હોય છે. તો તેને જો ચોથા પછી, એટલે હવે આ જે બીજું છે એના સંબંધી વાત કરે છે કે બીજું ગુણસ્થાન છે એ ચોથા પછીથી આવ્યું ને, તો કે એને ચોથા પછી પાંચમું ગણવામાં આવે તો ચોથાથી પાંચમું ચડી જાય. અને અહીં તો સાધન ગુણસ્થાન જે છે એ ચોથાથી તો એ પાછો પડ્યો છે, પતિત થયેલ છે એમ મનાય છે. એટલે એ ઉતરતું છે. તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય, પણ બીજા તરીકે મૂકવું એ બરાબર છે. અને આ બધું આપણે જાણીએ છીએ. બીજે ગુણસ્થાને આવે છે સાધન અને એનો કાળ બહુ જ ઓછો હોય છે, પછી તરત પાછો ત્રીજે આવીને ચોથે આવી જાય છે. એ બધો એટલો બધો ઓછો સમય હોય છે અને એમાં એવી રીતે એ આગળ કઈ પડી જાય છે એવું બનતું નથી. ભાગ્યે જ કોકને એવું થાય. એવું પહેલા આવી જાય, જરાક જ ઉપશમ થયું ને પછી તરત જ પછી
પહેલે આવી જાય એવું કઈ એમ બનતું નથી. એ બીજે આવીને પાછો ચોથે આવી જાય છે. એ પછી 189મો બોલ છે, આવરણ છે એ વાત નિસંદેહ છે, જે શ્વેતાંબર તથા દિગંબર બંને કહે છે, પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થોડું એકબીજાથી તફાવત વાળું છે. બંને આવરણ તો કહે છે પણ એમાં થોડો ફેર છે. આવરણ કહેવામાં આવે, ભગવાન આત્માને આવરણ કેવા, આપણે તો વધારે સૂક્ષ્મ રીતે વાત કરીએ છીએ ત્યારે દિગંબર પ્રમાણે કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પૂજ્યપાદ સ્વામી, બધા જ આચાર્ય ભગવાને જે વાત કરી છે એ પ્રમાણે આ ભગવાન આત્માને આવરણ કેવા, આવરણ આવરણમાં રહ્યા. અને ગુરુદેવ તો એટલે સુધી વાત સમજાવે છે ને, આવરણ આવરણમાં રહ્યું ને પોતે પોતામાં રહ્યો. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્યારે જીવને એવી દશા છે તો ત્યારે સામે એવા કર્મની પ્રકૃતિઓના ઉદય વગેરે હોય છે કે પછી એ વિકાસ કરે છે, તો પછી સામે એવી કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષય વગેરે હોય છે. તો એ નૈમિતિક સંબંધ એવો છે. એટલે આવરણનું ખરેખર દિગંબરની અંદર એવું મહત્વ નથી માનવામાં આવ્યું કે આવરણ છે એટલે હું કાંઈ કરી નથી શકતો, કે પછી મને પુરુષાર્થ એટલે નથી થતો, કે એવી રીતે એવી નિર્માલ્યતા તો બિલકુલ સ્વીકારવામાં આવી નથી. જો કે આ વાત ગુરુદેવ જેવા કેટલાક મહાપુરુષોને સહજ હતી, બધાને અત્યારે વર્તમાનમાં એ વાત બેસી છે એવું નથી. હજી સંપ્રદાયના દિગંબરમાં અનેક પ્રકારે માન્યતાઓ છે, પણ મૂળ દિગંબર જૈન દર્શન, જે સત્ય દર્શન, જે સનાતન જૈન દર્શન જેને કહેવામાં આવે, એમાં એ વાત એમ છે કે બરાબર છે, આવરણ છે. અને એ આવરણ જે છે એ આવરણ આવ્યું છે એટલે કે એ કર્મનું આવરણ જે છે તો એને એ ભાવ જેવા પૂર્વે કર્યા હતા એ દર્શાવે છે, એ રિઝલ્ટ છે. એ પૂર્વે જે ભાવ કર્યા હતા એનું પરિણામ છે એ દર્શાવે છે. અને એના ઉપરથી જીવ, એના ઉદયો આવે છે તો એના ઉપરથી જીવ સમજી અને પોતાનો આગળનો પુરુષાર્થ કરે છે. જેમ કે કોઈ સ્ટુડન્ટ, વિદ્યાર્થી ભણે છે અને એને પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા બધા ધોરણમાં પહેલો નંબર આવતો હતો, અને હવે જયારે પાંચમા નંબરે પાસ થઈ અને છઠ્ઠા ધોરણમાં આવ્યો, તો એ તો પાંચમાએ આવ્યો એ રિઝલ્ટ છે. એટલે કે છઠ્ઠામાં એ પાછો છઠ્ઠાએ આવશે કે બીજા આવશે એવું કઈ નથી. એ પહેલા નંબરે ફરી પાછો આવી શકે. એને ખ્યાલ આવે કે પાંચમામાં મેં શું ભૂલ કરી કે જેને કારણે હું આટલો પાછળ પડી ગયો, એવું એને ખ્યાલ આવે તો છઠ્ઠા ધોરણમાં આવ્યો છે ત્યારે વધારે મહેનત કરીને પાછો પોતે પોતાનો પહેલો નંબર જાળવી રાખે. એવું જ કંઈક થાય છે. એવું જ કંઈક થાય છે. જીવને જ્યારે એવા કર્મના ઉદય આવે છે તો સાચો જે છે, સમજુ છે, સાણો છે, પોતાનું હિત સમજે છે, એ તો એના ઉપરથી બોધપાઠ લે છે કે ઓ, આવા ઉદયો આવ્યા છે તો પૂર્વે મેં એવા ભાવ કર્યા હશે અને હવે એવા ભાવ મારે કરવા નથી. એવા ભાવ કરવાને કારણે એવા પડ્યા હશે, એટલા માટે અત્યારે એ ઉદયમાં આવ્યા છે. એટલે બોધપાઠ લે છે. એટલે એ આવરણની વાત જે છે એને એ સમજપૂર્વક લે છે. પોતે એનાથી ઢંકાઈ ગયો અને આવરાઈ ગયો અને હવે કાંઈ કરી નથી શકતો, એવી નિર્માલ્ય વાત તો છે જ નહીં. ધર્મની અંદર એવી નિર્માલ્યતા છે જ નહીં. પોતે ભગવાન આત્મા છે ને પેલા આવરણ જે છે એ તો જળ છે. એ તો જળ છે, એ ધર્મને રજકણો છે. એ મારા પરિણામ બદલે એવું ક્યાંથી બને? મારા પરિણામ બદલવામાં મારો કોઈક દોષ છે, મારી ભૂલ છે, એટલે મારા પરિણામ એવા વિપરીત થાય છે. એ આવરણને કારણે વિપરીત થાય છે એમ નથી. જો એવું જ થતું હોત તો જેને સમ્યક પ્રગટ કર્યું બધાને મિથ્યાત્વ હતું ને, એ મિથ્યાત્વનું મોટું આવરણ તો હતું જ, મોટું આવરણ મિથ્યાત્વનું હતું જ, છતાંય એમને સમ્યક પ્રગટ કર્યું. એટલે એ વાતને જરાક સારી રીતે સમજવા જેવી છે. તો અહીંયા કહે છે આવરણ છે એ વાત નિસંદેહ છે, જે શ્વેતાંબર તથા દિગંબર બંને કહે છે, પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થોડું એકબીજાથી તફાવત વાળું છે. દિગંબર કહે છે કે કેવળ જ્ઞાન સત્તા રૂપે નહીં પરંતુ શક્તિ રૂપે રહ્યું છે. દિગંબર કહે છે કે કેવળ જ્ઞાન સત્તા રૂપે નહીં પરંતુ શક્તિ રૂપે રહ્યું છે. તો આ જ્ઞાન સ્વભાવ છે, શક્તિ રૂપે પૂર્ણ જ્ઞાન સ્વભાવ શુદ્ધ એવું શક્તિ રૂપે છે, એટલે એની પ્રગટતા થાય છે. એ શક્તિ રૂપે એમ જ રહ્યો છે. અને એમાં પછી જ્ઞાનાવરણી કર્મ જે છે એ સ્વભાવને બદલી નાખે એવી તો ક્યાં વાત છે? જ્ઞાન સ્વભાવને એ બદલી નાખે એવી વાત નથી.
એનો જ્ઞાન સ્વભાવ પૂર્ણ પ્રગટ નથી થતો, તો એમાં એક જ્ઞાનાવરણી કર્મ જે છે એટલે થાય છે એવી કોઈ વાત નથી. જીવનો એવો પુરુષાર્થ જ્યારે થાય છે તો સામે જ્ઞાનાવરણી કર્મના જે પરમાણુઓ જે છે એ કર્મરૂપ અવસ્થામાંથી એ કર્મરૂપ અવસ્થામાં ફેરવાઈ જાય છે, ખરી જાય છે. એટલે એનો અર્થ કે એ પોતાનામાં જે શક્તિ રૂપે બળેલું છે એનું લક્ષ્ય કરી અને એવો પુરુષાર્થ કરવામાં આવે તો એ થાય છે. એટલે તો પેલું આવરણ તો હતું જ, એ તો થવા જ ન દે, પણ એવું તો બનતું નથી. જો એમ જ આવરણને લઈ લઈએ તો પછી આવરણ ખસે ત્યાં સુધી આપણે શું કરવાનું? બેસી રહેવાનું, રાહ જોવાની કે ભાઈ આવરણ છે, હમણાં વાત નહીં બને એમ. અહીંયા કહે છે, શું કહે છે કે દિગંબર કહે છે કે કેવળ જ્ઞાન સત્તા રૂપે નહીં પરંતુ શક્તિ રૂપે રહ્યું છે. અને પછી 191 ની અંદર કહે છે કે જો કે સત્તા અને શક્તિ નો સામાન્ય અર્થ એક છે, પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. સત્તા અને શક્તિનો સામાન્ય અર્થ એ રીતે છે કે એક શક્તિ નથી, અનંત શક્તિ છે. અને અનંત ગુણોનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે એ એની સત્તા છે. એટલે એમ સત્તા અને શક્તિની અંદર અર્થમાં એ એટલો વિશેષ ફેર છે. પણ એ સત્તા જે છે એને કારણે જ છે, શક્તિ છે એટલે જ એ સત્તા છે. પોતાની સત્તાની અંદર તો બીજું પણ આવી જાય છે. અનંત ગુણ જે છે, શુદ્ધ ગુણ છે, પોતાના અસંખ્ય પ્રદેશ છે, એ આખી સત્તા છે અને એમાં જે પોતે પરિણમી રહ્યો છે. જ્યારે સત્તા કહેવામાં આવે તો સત્તાનું ક્ષેત્ર હોય, ક્યાં સુધી એની સત્તા છે, એની સત્તા ક્યાં સુધી છે, બહારમાં ક્યાંય એની સત્તા છે જ નહીં. પોતાનું જે ક્ષેત્ર છે ત્યાં સુધી જ એની સત્તા છે. અને એમાં એ સત્તાની અંદર શું શું છે તો કે અનંત ગુણો છે એમાં, અને અનંત ગુણોનું પરિણમન સતત ચાલી રહ્યું છે. અને એમાં એ પોતાની સત્તામાં સુખ શાંતિ આનંદમાં છે, એ એની સત્તા છે. એનો સત્તાનો નાશ ક્યારેય થતો નથી. એટલે સત્તા અને શક્તિ આમ છે. સત્તામાં તો શક્તિ પણ આવી જાય અને એનું ક્ષેત્ર પણ આવી જાય, સંખ્યાત પ્રદેશ જે છે એ પણ આમાં આવી જાય છે. એટલે વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર છે એ વાત એમાં આવી ગઈ. ત્યાર પછીથી અહીંયા કહે છે કે દૃઢપણે ઓગ આસ્થાથી, ઓગ એટલે એમ ચાલી આવતી શ્રદ્ધાથી, ઘરમાં એવા સંસ્કાર વગેરે એવું બધું ધર્મનું વાતાવરણ એ બધું હોય તો એ હજી બહુ સમજ્યો ન હોય, પણ એ પ્રમાણે ઓગે આમ ચાલે આવતો હોય તો એ પ્રમાણે દૃઢપણે ઓગ આસ્થાથી એ હોય એટલે એ આડો અવળો એ કુમાર્ગમાં ન જાય અને અધર્મમાં ન જાય, કશુંક ભાવમાં કે પાપના ભાવમાં એમાં ન જાય. એટલે દ્રઢપણે એમ ઓગ આસ્થાથી. પછી એટલા માત્રથી નહીં થાય, ભલે એ એના ઘરમાં સમ્યક દ્રષ્ટિ થયા હોય અને એનામાં ત્યાં બધું વાતાવરણ હોય, બધું હોય, એટલે એ બધી વાત બરાબર છે. પણ છેવટે પછી એને પોતે તો પુરુષાર્થ કરવો જ પડશે. એટલે બીજી વાત આગળ લીધી કે વિચારપૂર્વક અભ્યાસથી, પછી એને એ વાતને વિચારપૂર્વક એનો અભ્યાસ કરવો પડે કે વસ્તુનું સ્વરૂપ કેમ છે, શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરવો પડે. અને પછી વિચાર સહિત આસ્થા થાય છે, પછી વિચાર સહિત એની શ્રદ્ધા થાય છે. પહેલા તો ઘરમાં જે ચાલતું હતું એ એટલે ઓગપણે, અને પછી એના ઉપર વિચાર કરે છે, અભ્યાસ કરે છે, અને એ પછીથી એની શ્રદ્ધા જે છે તે સમ્યક થાય છે. અને એ પણ સમ્યક ક્યારે થાય છે કે એ એનો સ્વીકાર કરી અને એવો અનુભવ કરે છે, ત્યારે એ આસ્થા, એ આપણે તો મૂળ આસ્થા એટલે એ રીતે જોઈએ તો સમ્યક તો ક્યારે થાય છે એની વાત છે. સામાન્ય આસ્થા વિચાર સહિત જે થાય છે, દ્રઢતા થાય છે, એ બધું એને ઉપયોગી થાય છે, સ્વરૂપનો અનુભવ કરવા માટે એ ઉપયોગી થાય છે. એમ કરતા જ એને પોતે કોણ છે એનો નિર્ણય થાય છે, એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. નહીતર દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહ્યા કરે. પોતાનો નિર્ણય જેને છે એની જ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય. પાકો નિર્ણય હોય તો જ દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે. એટલે પાકો નિર્ણય કરવા માટે આપણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે ત્યાગ સંબંધીના બોલ છે એ હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બહુ સરસ બોલ છે, 193 થી શરૂ કરીને. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.